ચલો આજે આપણે હવે ધોરણ બીજામાં ગુજરાતીનું વાર્ષિક સર્વેક્ષણ કરવાનું છે. ચલો તો તેના માટે તમને જે આવડતી હોય ને એ વાર્તા મને કહેવાની છે, બધા વચ્ચે કહેવાની છે. વિચારી લ્યો જેને જે વાર્તા બોલવી હોય, જે વાર્તા આવડે છે ને તમને બધાને કે નથી આવડતી? આવડે છે ને? ચલો તો રોનકભાઈને આપણે કહીએ કે ઉભા થઈને વાર્તા કહેશે બધાને. એક હતા રશિયા કાગડા, તેને બહુ તરસ લાગી હતી. તે પાણી શોધવા માટે ઉડતો ઉડતો ડાબી બાજુ જોયું તો કઈ દેખાયું નહીં. જમણી બાજુ જોયું તો એક પાણીનો જગ ભરેલો હતો. જગમાં પાણી ઓછું હતું. કાગડાએ જગમાં કાંકરા નાખ્યા. પાણી ઉપર આવતું જાય. કાંકરા નાખતો જાય અને પછી શું થયું? પાણી પીને ઉડી ગયો. વેરી ગુડ, સરસ. ચલો નવીનભાઈ તમે કહો. ઊંટને શિયાળ હતો. શિયાળભાઈને શેરડી ખાવાનું મન થયું. શિયાળભાઈ ઊંટભાઈ પાસે ગયા. ઊંટભાઈ મને શેરડી ખાવાનું મન થાય. ઊંટભાઈ કહે મને પણ શેરડી ખાવાનું મન થાય. હાલો આપણે જાય. પછી ચાલતા ચાલતા એક નદી આવી. શિયાળભાઈ કહે ઊંટભાઈ મને તરતા નથી આવડતું. ઊંટભાઈ કહે મારી પીઠ ઉપર બેસી જા. પછી પાણીમાં ઉતર્યા. પાણીમાં ચાલતા ચાલતા બહાર નીકળ્યા અને ખેતરમાં ગયા. ખેતરમાં જઈને શેરડી ખાવા માંડ્યા. શિયાળભાઈ કહે ઊંટભાઈ મને ગીત ગાવાનું મન થાય. ઊંટભાઈ કહે ના શેરડીનો માલિક ઉઠી ગયા છે. શિયાળ માન્યો નહીં, ગાવા માંડ્યો. શેરડીનો માલિક ઉઠી ગયો અને શિયાળભાઈ ઝાડવામાં સતાઈ ગયા. ઊંટભાઈનો શેરડીનો પગ ફસાઈ ગયો અને ઊંટભાઈને માર પડી. પછી ઊંટભાઈ બહાર નીકળીને હાલો આપણા જંગલમાં જાય. શિયાળભાઈ પીઠ ઉપર બેસી ગયા અને પાણીમાં ગયા. ઊંટભાઈ કહે મને નાવાનું મન થાય. શિયાળ કહે ના હું પડી જઈશ. ઊંટભાઈ માન્યો નહીં, પડી ગયો. વેરી ગુડ. અને શિયાળભાઈનો વારો ચડી ગયો. સરસ. ચલો ધ્રુવભાઈ તમે કહો. મગર અને વાંદરો તે બંને દોસ્તી થયા. રોજ મગરને જાંબુ આપતો. તે જાંબુ ખાતો અને વાંદરો જાંબુ ખાતો અને તળાવમાં ફેંકતો ઠંડીએ. પછી એક દિવસ મગર આવ્યો. મગર વાંદરા સામે દોસ્તી થઈ બંને. તે મગરી કહે મારે તેનું કાળજું ગાવું. મગર કહે ના એ તો મારો ભાઈબંધ છે. તો મગર ગયો. મગરભાઈ કે અમારે ખીર ને પૂરી ને શાક ને છે. તે વાંદરાભાઈ કે મને તરતા નથી આવતું. તે મગરભાઈ કે તું મારી પીઠ ઉપર બેસી જા. એ થોડાક દૂર ગયા. પછી મગર એ વાત કહી દીધી કે મગરીને તો મારો કાળજું ખાવું છે. તે પાછા વાંદરાભાઈ કે મારું કાળજું તો ઝાડ ઉપર છે. મગરભાઈ પાછા ગયા. પછી મગરભાઈ કે કોણ કાળજું કઈથી ખવાય? ભાઈ હવે તમારા વારો વાર્તા બોલો. એક શિયાળ અને જંગલ હતું. શિયાળ કહે સસલાભાઈ ચાલો આપણે જમવા જઈએ. સસલાભાઈ કહે હા. ચાલતા ચાલતા તેને બે રસ્તા આવ્યા. એક લોટાનો અને એક ચામડાનો હતો. તે સસલાભાઈ ચામડાના ગયા ને શિયાળભાઈ લોખંડના રસ્તા ગયા. સસલાભાઈને આગળ મોઢે દેખાડી
ગયા જોયું તો ગાંઠિયા પેંડા પડ્યા હતા. તો સસલાભાઈએ ગાંઠિયા પેંડા ખાઈ સુઈ ગયા અને મઢીન માલિક કહે આવીને કહે કોણ છે મારી મઢીમાં? સસલાભાઈ કહે સસા રાળિયા સાકરિયા ડાબે પગે ડાબ ભાગ મઢીવાળા ભાગ નહીં તો તારી મઢી દોડી નાખીશ. મઢીનો માલિક ભાગીને મુખી બોલીને આવ્યો. મુખી કહે કોણ છે મઢીમાં? તો સસલું ફરીથી બોલ્યો સસા રાળા સાકરિયા ડાબે પગે ડાબ ભાગ મઢીવાળા ભાગ નહીં તો તારી મુખી તોડી નાખીશ. મુખી અને મઢી માલિક ભાગી ગયા અને શિયાળભાઈ સસલાભાઈ નીકળી ગયા અને સસલાભાઈ બધી વાત શિયાળભાઈને કહી અને શિયાળભાઈ પણ મઢીમાં ગયા અને ગાંઠિયા પેંડા લઈને સુઈ ગયા અને મઢી માલિક પાછો આવ્યો ને કહે કોણ છે મઢીમાં? શિયાળ કહે શિયાળ વાળા સાવડિયા ડાબે પગે ડાબ ભાગ મઢીવાળા ભાગ નહીં તો તારી મઢી દોડી નાખીશ. મઢીનો માલિક અવાજ સાંભળી ગયો અને દંડ લઈ અને શિયાળની પીટાઈ થઈ ગઈ. વાર્તા થઈ ગઈ. સરસ, વેરી ગુડ. ચલો સોમનાથભાઈ. એક હતો સિંહ એક હતો સસલું. સિંહ રોજ શિકાર કરવા જતો, રોજ ખાતો. એક દી બધા પ્રાણીઓ આવ્યા ને સિંહભાઈને કહ્યું સિંહભાઈ તમે અમે બધા એક એક આવશું, તમે અમને એક એક કરીને ખાજો. સિંહભાઈ આ વાત સાંભળી તો એ માની ગયા. એક દી હરણ ગઈ, એક દી સસલાની વારી આવી. સસલું જાતું હતું, બહુ ગાજર ખાતું ખાતું જાતું હતું. એ રામથી એકલું હતું તો એ આવ્યું ને કહે તું એટલો હવે કેમ આવ્યો છો તું? એ મને એક સિંહ બીવડાવ્યો હતો. તું ફરીથી આવજે ને હું તને ખાઈ એમ કીધું. તું કોણ છે આના જંગલમાં? મારી સિવાય આમાં સિંહ નથી, હું એક જ છું. ક્યાં છે ઈ કુવા પાસે લઈ ગયો? ક્યાં છે? આમાં છે કુવાની અંદર. કુવાની અંદર જોયું તો એનો પડછાયો દેખાયો. આમાં કોણ છે એમ કહ્યું. ફરી તેની ઈ અવાજ આવી આમાં કોણ છે? એમાં કૂદી ગયો ને મરી ગયો. સરસ, વેરી ગુડ. હવે તમારે હું તમને જે ચોપડી આપીશ ને એમાંથી તમારે વાંચવાનું છે. વારા ફરતી વારા આવવાનું છે ને અહીંયા વાંચવાનું છે. હાલો, હા ભાઈ હાલો, આ ચોપડી લઈ લો, ખોલો. ચલો વાંચો પહેલેથી. મસ્તીથી ગીત ગણ તો રસ્તાની આજુબાજુ જોતો ચાલતો હતો. ત્યાં રસ્તામાં પડેલા પથ્થર પર સાથે એનો પગ અડથડાયો. પગમાંથી લોહી નીકળવા લાગ્યું. થોડી વાર પછી સંસ્કૃતના શ્લોક બોલતા
પંડિતજી પણ રસ્તામાં પર ચાલતા આવ્યા. એમનું ધ્યાન પણ રસ્તામાં પર પડેલા પથ્થર પર ન હોતું. સરસ, વેરી ગુડ. રોનકભાઈ. સચિન મામાને ગામ નવસારી ગયો હતો. બસની મુસાફરી પછી મામાના ઘરે પહોંચ્યો. મામી પાણીનો ગ્લાસ ભરી લાવ્યા. સચિન કહે, મામી, મારે પહેલા હાથ પગ ધોવા છે, પછી પાણી પીશ. મામી કહે, અરે સચિનભાઈ, દૂરથી આવ્યા છો તો પહેલા પાણી પીવો, પછી બીજી વાત. સચિન કહે, ના મામી, હાથ પગ તો પહેલા ધોવા પડશે. કેમ કે બસમાં રસ્તે ઘણી ધૂળ ઉડતી હતી. ઓકે, વેરી ગુડ, સરસ. ચલો ધ્રુવભાઈ, હવે તમે વાંચો. બાળકોના બગીચામાં દડા વડે રમી રહ્યા છે. નજીકના બાકડા પર એક દાદાજી અને દાદી માં બેઠા છે. દડો જી રવાની રમત રમતા બાળકોનો દડો દાદી ના બાકડા પાસે જઈ પડે છે. કુશલ દડો લેવા બાકડા પાસે પહોંચી છે અને દડો લઈ દાદી પાસે જઈ માફી માંગતા કહે છે, માફ કરો જો. સરસ, વેરી ગુડ. ભાઈ, હવે આમાંથી તમે વાંચો. સૌતાભાઈ છૂટક મજૂરી કરતા હતા. એક વાર એમને લાકડાના વેપારી સાથે મુલાકાત થઈ. વેપારીએ સૌતાભાઈને જંગલમાંથી લાકડા કાપી લાવવાનું કામ સોંપ્યું. સૌતાભાઈ ખુશ થતા જંગલમાં ઉપડ્યા. આજે તો સારી મુસાફરી મળશે. મારા બાળકો હવે ભૂખે નહીં મરે. સૌતાભાઈ એ એક ઝાડ પસંદ કર્યું. ઝાડ પર એણે કુહાડી ઉગામી. ત્યાં જો ઝાડ બોલ્યું, ભલા માણસ, તે મારું શું, મેં તારું શું બગાડ્યું છે? મારો સાથ માટે વધ કરે છે. સરસ, વેરી ગુડ. બસ, ચાલો હાલો. સોમનાથભાઈ, તમે વાંચો. ચમનચટ્ટી રમતમાં ખૂબ હોશિયાર. કપટીની રમતમાં એ પાડતો રમતી વખતે એ ખાસ
ચડ્ડી પહેરતો રંગીન પટ્ટીવાળી ચડ્ડી એટલે કે એના નામ સાથે ચડ્ડી જોડાઈ ગઈ. કબડ્ડીની રમતમાં રમતા વખતે પહેલા એની છે દીકરા એનું મેદાન દોરાય એ જવાબદારી પણ ચમન ચડ્ડી કબડ્ડીની પાટાઓ વચ્ચેની નું યોગ્ય અંતરે ફૂટપટ્ટી વડે માપીને નક્કી કરતો. સરસ, વેરી ગુડ. ચલો, હવે મેં તમને પેપર આપી દીધું છે, બરોબર? હવે એમાં પ્રશ્ન નંબર 3 છે, શ્રુત લેખન કરો. તેમાં હું 5 વાક્ય લખાવીશ. પહેલું વાક્ય પહેલા વાક્યની સામે, બીજો બીજાને. રેડી? એમ લખવાનું છે. ચલો, પહેલું વાક્ય લખો. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. પૂર્ણવિરામ. ચલો, બીજું વાક્ય લખો. જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે. જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે. ચલો, ત્રીજું વાક્ય લખો. બિલાડી મ્યાઉ બીજી વાર પાછું મ્યાઉ મ્યાઉ બોલે છે. બિલાડી મ્યાઉ બોલે છે. લખાઈ ગયું? ચલો, પછી લખો. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. લખાઈ ગયું? ચલો, પાંચમું વાક્ય લખો. લખવા માટે
પેન્સિલ વપરાય છે. લખવા માટે પેન્સિલ વપરાય છે. લખાઈ ગયું? ચલો લાવો ભાઈ. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. જંગલો રાજાશ્રી ત્રાડ પાડે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. લખવા પેન્સિલ વપરાય છે. વાહ, વેરી ગુડ. ચલો ધ્રુવભાઈ. શિયાળામાં તીવ્ર જંગલનો મ્યાઉ આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. લખવા માટે પેન્સિલ વપરાય છે. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. જંગલનો રાજા શ્રી રાડ પડે છે. મ્યાઉ મ્યાઉ બોલે છે. સફેદ પટ્ટા. સરસ. ઠંડી પડે, જંગલનો રાજા ત્રાડ પાડે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. લખવા માટે પેન્સિલ વપરાય છે. વપરાય. શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. જંગલનો રાજા સિંહ ત્રાડ પડે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે. આપણે સફેદ પાવડરથી પટ્ટા દોરવાના છે. લખવા માટે પેન્સિલ વપરાય છે. અરે વાહ, વેરી ગુડ. ચલો હવે આપણે શું કરવાનું છે? હવે એની નીચે જગ્યા છે ને, ત્યાં તમને આવડતી હોય ને, તમે સાંભળેલી હોય, તમને આવડતી વર્તા વિશે લખવાનું છે. 5-7 વાક્યો લખવાના છે. ઓકે, નીચે જાય છે ને એમાં. ચલો લખવા માંડો. તમે સાંભળેલી કોઈ પણ વાર્તા ચાલે. વધારે વાર્તાની જરૂર હોય તો પાછળ જગ્યા છે હો, પાછળ લખી નાખજો. ચલો ભાઈ, તારે લખાઈ ગઈ? ક્યાં લાવો બતાવો. એક સસલું હતું ને કાચબો હતું. સસલાભાઈનું હાલ આપણે રેસ લગાડીએ ને કાચબો કહે હા. પછી રેસ લગાડીને સસલું આગળ થઈ ગયું અને સસલું ઝાડ પાસે સૂઈ ગયું અને કાચબો આગળ થઈ ગયો ને સસલું ઉઠીને જોયું તો કાચબો આગળ થઈ ગયો હતો અને સસલું પણ ફોડમાં લાગ્યું અને કાચબો જીતી ગયો. સરસ. લાવો રોનકભાઈ. એક હતો તરસ્યો કાગડો અને તેને બહુ તરસ લાગે. તે પાણી શોધવા તે ઉડતો ઉડતો ડાબી બાજુ એને કંઈ દેખાયું ને જમણી બાજુ જોયું તો એક પાણીનો જગ ભરેલો હતો. તેમાં ઓછું પાણી હતું અને કાગડો જગમાં કાંકરા નાખતો જાય, પાણી ઉપર આવતું જાય, ને કાંકરા નાખતો જાય, પાણી ઉપર આવતું જાય.